અને અમદાવાદમાં વધુ એક બ્રિજ પર વાહન ચાલકો માટે ખતરો ઉભો થયો છે। એસટી હાઈવે પર બ્રિજ પર રોડ વચ્ચે મોટી તિરાડ પડી। 16 રસ્તાથી પેલેડિયમ મોલ વચ્ચેના બ્રિજ પર આ તિરાડ છે। 6 લેન હાઈવે પરની તિરાડને માત્ર ડામરથી પૂરી દેવામાં આવી। તિરાડ પર ચાલતા વાહનો સ્લીપ થઈ જવાનો ખતરો પણ છે। તો આ તિરાડના કારણે બ્રિજ પર અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે। સ્પીડમાં આવતી રિક્ષા, ટુ વ્હીલર પલટી જાય છે। વાહન ચાલકોએ રસ્તાને લેવલ કરી આપવાની માંગ પણ કરી છે। બે કટની વચ્ચે એક ટાયર આપણું ફસાય ને ત્યારે એમ થાય કે સ્લીપ થઈ જવાય છે અને અકસ્માતનો ભય રહે છે અમારી માટે। એટલે એ થોડોક વ્યવસ્થિત રીતે રસ્તો સરકારને અમે કહીએ છીએ કે થોડોક વ્યવસ્થિત ડામર પાથરીને વ્યવસ્થિત કરી આપે। બ્રિજ ઉપરની સ્પીડની વાત કરવામાં આવે તો કેટલી સ્પીડે લોકો જાય છે અહીંયા? સ્પીડ તો બહુ હાઈ હોય છે બધા લોકોની, પણ અમુક લોકો જે હોય છે એ 60-70ની સ્પીડે જતા હોય છે, પણ અમુક તો જે રેસવાળા હોય છે એનું કઈ કીધું હતું 100 ઉપરની સ્પીડે જ હોય છે બધા લોકો। બીક એટલે રોજ એક એક્સિડન્ટ વધશે। રોજ અમે નીકળે ત્યારે કોક તો પડે, અમે ઉભા જ અમે કરીએ। મુશિયા 10 જણને ઉભા કર્યા। રિક્ષા પલટી ખાય, ટ્રક પલટી ખાય, ગાડી વાળો બચારો ઉપર જતો હોય ને તો નીચે ઉતર રિવર્સ મારો તો એ પલટી મારે। એ કરી દેવી પડે, કાયદેસર કરી દેવી પડે। અમે કેટલા અઠવાડિયામાં 3-4 એક્સિડન્ટો વધશે। પાણીમાંથી સ્લીપ ખાઈ જવાનું બાઇક એટલે પડવાનો જ છે। રિક્ષા હોય તો પડવાનો છે, ગાડી હોય તો પડવાનો, એટલે વ્યવહાર જ છે ને। ત્યારે વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે। આ સાથે કેટલાય વાહન ચાલકો અત્યાર સુધીમાં અકસ્માતનો ભોગ પણ બન્યા છે। એસજી હાઈવે પરના દ્રશ્યો છે કે જ્યાં બ્રિજ પર તિરાડ બની છે। વધુ વાહન ચાલકો માટે આ એક ખતરો કહી શકાય, પરંતુ તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે પણ કેટલાક સવાલો ઉઠાવી રહી છે। માત્ર ડામરનું ત્યાં થીગડું મારી દેવામાં આવ્યું છે। અકસ્માતનો ભય હજુ પણ એટલો જ યથાવત છે। વધુ એક બ્રિજ પર ખતરો, વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે। આ તિરાડ બ્રિજ પરની જે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સાથે જ્યાં પુરાણ કરવામાં આવ્યું છે, ડામરથી માત્ર થીગડું કરી દેવામાં આવ્યું હોય એ પ્રકારનું પુરાણ કરાયું છે। ત્યારે લોકો હાલ પણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે। આગામી સમયમાં પણ અકસ્માત સર્જાય, કારણ કે સ્પીડમાં સતત આવતા વાહન ચાલકો અને એમાં અકસ્માત સર્જાય તેવી ભીતિ વાહન ચાલકોને સતાવી રહી છે।